થોડા દિવસ અગાઉ વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી અને ચૌધરી સમાજના અમારા આગેવાન એવા માનનીય શંકરભાઈ લખધીરભાઈ ચૌધરીએ રાધનપુરની એક સાધારણ સભામાં વ્યક્તિગત મારા ઉપર કેટલાક એમને આક્ષેપો કરેલા અને એ આક્ષેપો જ્યારે મને મારા મિત્રોએ મને વાત કરી કે શંકરભાઈ આવા તમારા ઉપર આક્ષેપો કર્યા છે, મોડી રાત્રે મને ખબર પડી અને એ જે આક્ષેપો મારા ઉપર કરેલા એના વિડીયોની ક્લિપો અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને મળેલો ત્યારે મને ખૂબ દુઃખ પણ થયું કે મારા સમાજના અને એક સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલા વ્યક્તિ આવું બોલી શકે ખરા. ત્યારે મેં મારા એડવોકેટ મિત્રો સાથે પણ મેં વાત કરી અને આના બાબતની ચર્ચા પણ મેં કરી. બિલકુલ પાયા વિહોણા મારા ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે, મને બદનામ કરવા માટેના આક્ષેપો કરવામાં આવેલા હતા. તો એને લઈને 3 દિવસ અગાઉ મેં મારા વકીલ મારફતે, મારા વકીલ છે સુભાષભાઈ યુઠક્કર, એમને માનહાનિ કેસ બાબતે અત્યારે નોટિસ પાઠવી છે અને સ્પીડ પોસ્ટથી પણ મોકલી હતી. સ્પીડ પોસ્ટથી એમને નોટિસની બજવણી પણ થઈ ગયેલી છે. તો શંકરભાઈને મેં નોટિસ આપી છે, 7 દિવસનો મુદત પણ આપણે માગી છે. જો એ નોટિસનો જવાબ આપે છે કે માફી માગે છે તો જોઈશું, નહીંતર હું આગળની જે માનહાનિ બાબતનો કેસની કાર્યવાહી કોર્ટ મારફતે હું કરવાનો છું. ધન્યવાદ.